ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. નક્કી થઈ ગયું છે કે શુક્રવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગે યોજાશે, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે. રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પહોંચશે. તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોને મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે. મંત્રીઓનો શપથ ગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઈ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20 થી વધુ મંત્રીઓનું હોઈ શકે છે, જેના પગલે સ્વર્ણિમ સંકુલ 2 ના બીજા અને ત્રીજા માળે 5-6 ઓફિસોનું સફાઈ શરૂ કરાઈ છે.